નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે તેના ચોથા ભાગની અંદર અલિંગી પ્રજનન પદ્ધતિની કેટલીક પદ્ધતિઓ આપણે જોશું, જેમાં પુનર્સર્જન તેમજ કલિકા સર્જન વિશે આપણે જોવાના છીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ પુનર્જનન શું પ્રજનનનો પ્રકાર છે. ઉદાહરણ આપી સમજાવો. પુનર્જનન એના દ્વારા પ્રજનન થઈ શકે છે, તો એના વિશે આપણે સમજીએ. પૂર્ણ વિભેદિત સજીવોના શરીરના ભાગમાંથી નવા સજીવનું નિર્માણ થાય છે. આ ક્રિયાને પુનર્જનન કે પુનઃજનન કે પુનર્સર્જન તરીકે ઓળખવામાં આવે છે. પૂર્ણ વિભેદિત સજીવો, પૂર્ણ વિભેદિત એટલે સંપૂર્ણ વિકસિત થયા હોય અને આવા વિકસિત પ્રાણી છે એના કોષોનું વિભેદન થયું હોય, એટલે કે કોષો છૂટા પડ્યા હોય, તો આવા શરીરના ભાગમાંથી નવા સજીવનું નિર્માણ થાય છે. આ ક્રિયાને પુનર્જનન કે પુનઃજનન કે પુનઃસર્જન તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં કોઈ સૂક્ષ્મ સજીવ છે, બહુકોષીય હોય તેમજ એની શરીર રચના સરળ હોય, તો એના શરીરના 2-3 ટુકડા થઈ જાય અને જુદી જુદી જગ્યાએ પડેલા હોય, તો જે જગ્યાએ ટુકડો પડેલો છે એમાં ખૂટતો ભાગ છે, એમાં ખૂટતા ભાગનું નવું સર્જન થઈ અને નવો સજીવ છે અસ્તિત્વ પામે. તો 3 ટુકડા થયા તો 3 નવા સજીવો એમાંથી ઉત્પન્ન થઈ શકે છે. આ ક્રિયાને પુનઃસર્જન તરીકે ઓળખવામાં આવે છે. જો શરીર તૂટીને કેટલાક ટુકડા થઈ જાય તો આ ટુકડાઓમાંથી કેટલાક વૃદ્ધિ પામીને નવા સજીવમાં વિકાસ પામે છે. કેટલાક સજીવો છે એવા કે એના ટુકડાઓ છૂટા પડી જાય, તો છૂટા પડેલા ટુકડાઓમાં ફરી પાછી વૃદ્ધિ થાય અને એમાંથી નવા સજીવો છે એનો વિકાસ થતો હોય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો હાઇડ્રા, પ્લેનેરિયા, તારા માછલી વગેરે સરળ પ્રાણીઓ કેટલાક ટુકડાઓમાં વિભાજિત થતાં પ્રત્યેક ટુકડા વિકાસ પામી સંપૂર્ણ સજીવ તરીકે વિકાસ પામે છે, સંપૂર્ણ સજીવ અસ્તિત્વમાં આવે છે. તો અહીંયા ઉદાહરણ તરીકે આપણે જોઈએ હાઇડ્રા છે, પ્લેનેરિયા છે, તારા માછલી છે, આવા સરળ પ્રાણીઓ છે એના કેટલાક ટુકડાઓ થઈ ગયા હોય તો એ પ્રત્યેક ટુકડાઓ છે વિકાસ પામે અને સંપૂર્ણ સજીવ છે એ વિકાસ પામતો હોય છે, અસ્તિત્વ ધરાવતો હોય છે. તો પહેલાં આપણે જોશું પ્લેનેરિયા. પ્લેનેરિયા વિશે આપણે આકૃતિમાં સમજવાનો પ્રયત્ન કરીએ. અહીં આપણે જોઈએ આ પ્લેનેરિયા છે, પાણીમાં વસતું હોય એવું પ્લેનેરિયા નામનો પ્રજીવ. તો આ પ્રજીવ છે એના 3 ટુકડા થઈ જાય છે. એનો મધ્યખંડ છે, એનો ઉપરનો ભાગ છે મસ્તકવાળો ભાગ, એની પૂંછવાળો ભાગ, આમ 3 એના ટુકડા થઈ જાય. તો મધ્ય ભાગ છે એ અલગ જગ્યાએ છે, એનો મસ્તકવાળો ભાગ છે અગ્રખંડ એ અલગ જગ્યાએ છે, એનો પૂંછવાળો ભાગ પશ્વખંડ અલગ જગ્યાએ છે. તો સમય જતાં એમાં જે ભાગ ખૂટે છે એટલા નવા ભાગનું સર્જન થશે અને એકમાંથી 3 પ્લેનેરિયાનું સર્જન થાય છે. આ ક્રિયાને પુનર્જનન તરીકે ઓળખવામાં આવે છે. તો બીજું ઉદાહરણ આપણે જોઈએ હાઇડ્રાનું. તો હાઇડ્રા તરીકે આપણે જોઈએ આ પ્રાણીઓ પુનર્જનન દર્શાવે છે. પુનર્જનન વિશિષ્ટ કોષો દ્વારા થાય છે. આ કોષો પુનરાવર્તિત કોષ વિભાજન પામી મોટી સંખ્યામાં કોષોનું નિર્માણ થાય છે. આ હાઇડ્રા છે, પ્લેનેરિયા છે, તારા માછલી છે, એ બધા શું દર્શાવે? પુનર્જનન દર્શાવે. એટલે એના ટુકડાનો પણ વિકાસ થઈ નવા સજીવો ઉત્પન્ન થાય અને એની અંદર ખાસ પ્રકારના વિશિષ્ટ કોષો હોય એના દ્વારા જ આ ક્રિયા થાય ત્યારે જ એમાં પુનર્જનન થાય છે, બધા સજીવોમાં થતું નથી. આ વિશિષ્ટ કોષો પુનરાવર્તિત કોષ વિભાજન પામી મોટી સંખ્યામાં કોષોનું નિર્માણ કરે. આવા સજીવોમાં જે વિશિષ્ટ કોષો છે એનું અનેક વખત વિભાજન થાય, પુનરાવર્તિત વિભાજન થાય અને મોટી સંખ્યામાં કોષો ઉત્પન્ન થાય. અને હવે આ કોષો ઉત્પન્ન થયા છે મોટી સંખ્યામાં એટલે કે કોષ સમૂહ, એનું વિભેદન થતાં ચોક્કસ કોષ પ્રકાર અને પેશીનું નિર્માણ પામે છે. એની બધા અસંખ્ય કોષો ઉત્પન્ન થયા એમાંથી પેશી બને છે, ચોક્કસ પ્રકારના કોષના પ્રકારો બને છે અને આ જે બનેલા પેશી અને કોષના પ્રકારો છે એ ટુકડામાં જે ભાગ ખૂટે છે એ ખૂટતા ભાગના અંગો તૈયાર કરે છે
અને એમાંથી નવો સજીવ છે ઉત્પન્ન થતો હોય છે. આ પરિવર્તન ખૂબ જ વ્યવસ્થિત સ્વરૂપે તથા ક્રમિક રીતે થાય છે. તો આવા પ્રાણીઓની અંદર આ ક્રિયા છે ખૂબ જ વ્યવસ્થિત રીતે થાય, કારણ એનો ખૂટતા ભાગનું જે પેશી તૈયાર કરવાની છે, એટલે બહુ શાંતિથી અને વ્યવસ્થિત રીતે અને ક્રમિક રીતે ક્રિયા થાય ત્યારે નવો સજીવ અસ્તિત્વમાં આવે છે. ત્યાર પછી આપણે ઉદાહરણ જોઈએ. ટૂંકનોંધ લખો કલિકા સર્જન. કલિકા સર્જન વિશે આપણે જોશું. આ પણ અલિંગી પ્રજનન પદ્ધતિ જ છે. તો એમાં ઉદાહરણ આપણે લઈએ ઈષ્ટ. ઈષ્ટ સિવાયનું પણ આપણે ઉદાહરણ જોશું, પણ પહેલાં ઈષ્ટને સમજવાનો પ્રયત્ન કરીએ. ઈષ્ટમાં નાની કલિકા જેવી બાહ્ય વૃદ્ધિ પામેલી રચના કોષ સપાટી પરથી અલગ પડે છે અને સ્વતંત્ર સજીવ તરીકે વૃદ્ધિ પામે છે. આ ઈષ્ટનો કોષ છે, એની સપાટી ઉપર, બાહ્ય સપાટી ઉપર એક નાની એવી ગાંઠ જેવી રચના થાય, જેને કલિકા કહેવાય. આ કલિકા સંપૂર્ણ વિકાસ પામીમાંથી છૂટી પડે તો એ નવી ઈષ્ટ બાળ સજીવ તરીકે વિકાસ પામે છે. કેટલીક વખત એવું પણ બને છે કે આ પ્રક્રિયા 3 થી 4 વખત થાય. આવી સતત ક્રિયા થઈ શૃંખલામય વસાહત રચાતી હોય છે, એટલે કે અનેક ઈષ્ટના કોષો રચાતા હોય છે. આ છેલ્લી આકૃતિમાં જોઈએ. આજે ઈષ્ટના ઉપરના ભાગમાં એક ઈષ્ટની કલિકા, એના ઉપર બીજી, એના ઉપર ત્રીજી, એના ઉપર ચોથી, આમ શૃંખલામય વસાહત પણ રચાય છે. ઘણી વખત આવું 3 થી 4 વખત આવી વૃદ્ધિ થાય કલિકાની, અને એક સાથે શૃંખલામય એટલે કે સમૂહમાં ઈષ્ટની વસાહત રચાતી હોય છે. તો આવી પદ્ધતિ એને કલિકા સર્જન કહેવાય. બીજા ઉદાહરણની અંદર આપણે જોઈએ તો કેટલીક નીચલી કક્ષાના પ્રાણીઓ, એટલે કે હાઇડ્રા, આ પણ બહુકોષીય અને સરળ રચના ધરાવતું પ્રાણી છે. એ કલિકા સર્જન માટે પુનર્જનનની ક્ષમતાવાળા કોષોનો ઉપયોગ કરે છે. હાઇડ્રામાં આગળ આપણે જોઈ ગયા પુનર્જનન પણ થાય છે, અને પુનર્જનન કરતા જે કોષો છે એ કલિકા સર્જન પણ દર્શાવી શકે છે. એટલે હાઇડ્રામાં કલિકા સર્જન પણ થાય છે. તો એના વિશે જોઈએ કે હાઇડ્રામાં શરીરની બહારની સપાટી પર કોષોનું વારંવાર વિભાજન થવાને કારણે એક સ્થાન ઉપસી આવે. હાઇડ્રાના શરીરની અંદર જે ચોક્કસ પ્રકારના કોષો છે કે જે પેલું પુનર્જનન દર્શાવતા હતા, આ ચોક્કસ પ્રકારના કોષો શું કરશે? એનું વારંવાર વિભાજન થાય એટલે કોષોની સંખ્યા વધે. તો હાઇડ્રાના શરીરની અંદર સમાવી ન શકાય, એટલે આ કોષો છે શું કરે? હાઇડ્રાની ઉપરની સપાટી છે એના ઉપરના ભાગમાં કોષો ભેગા થઈ અને એનો એક ભાગ છે ઉપસી આવે. તો હાઇડ્રાની સપાટી ઉપર જે ઉપસેલો ભાગ છે એને આપણે કલિકા તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપસેલો ભાગ એને કલિકા કહેવાય. અને આ કલિકા વૃદ્ધિ પામી એમાંથી બાળ સજીવ એટલે કે બાળ હાઇડ્રામાં ફેરવાય છે. આ બાળ હાઇડ્રા એટલે કે બાળ સજીવ પૂર્ણ વિકાસ પામે એટલે પિતૃ શરીરથી અલગ થઈ જાય, એના પિતૃ શરીર સાથે ચોંટેલું છે એ અલગ થઈ જાય અને પોતે સ્વતંત્ર પ્રાણી હાઇડ્રા બને છે, અને પોતે સ્વતંત્ર રીતે રહી શકે એવું પ્રાણી બની જતું હોય છે. અને પિતૃ જે હાઇડ્રા છે એનાથી છૂટું પડી આ બાળ હાઇડ્રા અસ્તિત્વ ધરાવે છે. એની આકૃતિ આપણે જોઈએ. પિતૃ હાઇડ્રા, એના શરીર ઉપર એક કલિકા એટલે કે ગાંઠ જેવી રચના થઈ, આ કલિકાનો વિકાસ થાય, એમાંથી બાળ હાઇડ્રા બને. આ બાળ હાઇડ્રા છે એ અંતે વિકાસ પામી એના શરીરમાંથી છૂટું પડી જાય, પિતૃ શરીરથી છૂટું પડી પોતે સ્વતંત્ર બાળ હાઇડ્રા તરીકે અસ્તિત્વ ધરાવે છે. તો આ પ્રકારની જે પદ્ધતિ છે એને કલિકામાંથી નવા સજીવનું સર્જન થતું હોવાથી એને આપણે કલિકા સર્જન તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ તો વાનસ્પતિક પ્રજનન એટલે શું, એના ફાયદાઓ જણાવો. તો વાનસ્પતિક પ્રજનન એ શું છે? તો વનસ્પતિમાં પણ અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન એના ભાગ જોવા મળે છે. તો અલિંગી પ્રજનન શેમાં જોવા મળશે? નિમ્ન કક્ષાની વનસ્પતિ જે સરળ રચના ધરાવતી હોય, સરળ શરીર રચના ધરાવતી હોય અને નિમ્ન કક્ષાની વનસ્પતિ હોય, એમાં અલિંગી પ્રજનન પદ્ધતિ દ્વારા નવા સજીવો ઉત્પન્ન થાય એ પદ્ધતિને વાનસ્પતિક પ્રજનન કહેવાય છે. એમાં પણ બીજ દ્વારા જે ઉત્પન્ન થતી વનસ્પતિ છે તો એને આપણે લિંગી પ્રજનન તરીકે ઓળખશું. પણ અહીંયા આપણે વનસ્પતિની કેટલીક એવી પદ્ધતિ જોવાના છીએ જે અલિંગી પ્રજનન પદ્ધતિ તરીકે ઓળખાય છે, એને કહેવાય છે વાનસ્પતિક પ્રજનન. અને એના ફાયદાઓ શું એને જોશું આપણે.
તો કેટલીક વનસ્પતિઓના મૂળ, પ્રકાંડ અને પર્ણો અનુકૂળ પરિસ્થિતિઓમાં વિકાસ પામી નવા છોડ સંતતિનું નિર્માણ કરે છે. તેને વાનસ્પતિક પ્રજનન કહે છે. આ વનસ્પતિનો ઉછેર કરવા માટે બીજની કોઈ આવશ્યકતા નથી. બીજ વાવવાની કોઈ આવશ્યકતા નથી. એ વનસ્પતિઓના મૂળ છે એમાંથી નવો છોડ તૈયાર કરી શકાય. એનું પ્રકાંડ છે એને વાવીને એમાંથી છોડ તૈયાર કરી શકાય. તેમજ કેટલીક એવી પણ વનસ્પતિ છે કે જેનું પર્ણ છે એ જમીનમાં દટાઈ જાય, એમાં રહેલી કલિકામાંથી નવા છોડ તૈયાર થાય. તો આવી બધી પરિસ્થિતિ છે, મૂળ, પ્રકાંડ અને પર્ણ, એને અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે એમાંથી નવા છોડ છે, નવી છોડનું સંતતિનું નિર્માણ થાય. આવી ક્રિયાને વાનસ્પતિક પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાનસ્પતિક પ્રજનનના ફાયદાઓ શું એના વિશે આપણે જોશું કે વાનસ્પતિક પ્રજનન શા માટે મહત્વનું છે. તો પહેલાં તો જોઈએ કે વાનસ્પતિક પ્રજનનની તકનીકો એટલે કે ટેકનિકો જેવી કે કલમ કરવી, દાબ કલમ કરવી અને આરોપણ, આવી પદ્ધતિઓનો ઉપયોગ, આ બધી વાનસ્પતિક પ્રજનનની પદ્ધતિઓ છે, એનો ઉપયોગ ખેતીવાડીમાં શેરડીની સારી જાત વિકસાવવા, ગુલાબ, દ્રાક્ષ વગેરે જેવી ઘણી બધી વનસ્પતિઓની સારી જાત વિકસાવવા માટેનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, વાનસ્પતિક પ્રજનનના ઘણા બધા ફાયદાઓ છે. એમાં એક ફાયદો એ પણ છે કે વાનસ્પતિક પ્રજનન જેમાં બીજની જરૂર નથી પડતી એવી ટેકનિકનો ઉપયોગ કરી કલમ કરવી. તો તમે જાણતા હશો કલમ વિશે. ગુલાબનું કોઈ છોડ સારો હોય તો એને એક નાની એવી ડાળી આપણે લાવીએ અને ડાળીના અડધા ભાગને જમીનમાં દબાઈ દઈએ, અડધો ભાગ હવામાં ખુલ્લો રાખીએ, તો થોડા સમયમાં એમાંથી પણ નવો ગુલાબનો છોડ તૈયાર થાય. આ પદ્ધતિને કલમ આપણે કહી શકીએ. દાબ કલમ, કોઈ નીચી જાતિની વનસ્પતિ હોય તો એના જે પ્રકાંડ છે, દાખલા તરીકે લીંબુડી, એનું કોઈ પ્રકાંડ છે ને ખેંચીને જમીનમાં દબાવી દઈએ, તો દબાવી દેવાથી તેમાંથી પણ એક નવો લીંબુડીનો છોડ તૈયાર થાય. પછી એને આપણે મૂળ જે મોટી લીંબુડી છે એમાંથી કાપી અને એ છોડને અલગ જગ્યાએ વાવી શકીએ. તો આને ઝડપથી આપણે આ જાતિ છે એનો વિકાસ કરી શકીએ. એને દાબ કલમ તરીકે ઓળખાવી શકાય. આરોપણ, કોઈ સારી જાતિની વનસ્પતિ આપણે બીજી કોઈ જગ્યાએ જોયો હોય તો એનો નાનો ટુકડો લાવી અને આપણી ઘરે વાવેલી જે ગુલાબની કોઈ સારી જાતિ છે તો બહારથી લાવેલા ગુલાબનું ડાળી છે એને આપણી ડાળી સાથે જોઈન્ટ કરીને ખૂબ ઓછા સમયમાં એ ડાળીમાંથી અલગ પ્રકારના ગુલાબ, સારી જાતિના ગુલાબ તમે મેળવી શકો. આવી પદ્ધતિને આપણે આરોપણ કહેશું. તો આવી વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ કરી ખેતીવાડીની અંદર શેરડી, ગુલાબ, દ્રાક્ષ આવી ઘણી બધી વનસ્પતિઓનો ઉછેર કરવામાં આવે છે અને સારી જાતિ મેળવવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગાડાતી વનસ્પતિઓ બીજ દ્વારા ઉગાડાતી વનસ્પતિ કરતાં વહેલા પુષ્પ અને ફળ ધારણ કરે છે. વાનસ્પતિક પ્રજનન એટલે કે મૂળ, પ્રકાંડ અને પર્ણ દ્વારા જે આપણે વનસ્પતિ વાવીએ તો એનો વિકાસ ઝડપથી થાય, એમાં પુષ્પ, એમાં ફળ ઝડપથી આવે. જો આ જ વનસ્પતિને જો બીજ દ્વારા આપણે વાવી હોય તો એનો વિકાસ ખૂબ ધીમે ધીમે થાય, ફળ અને પુષ્પ ખૂબ મોડા આવે. એટલે વાનસ્પતિક પ્રજનન આ રીતે પણ આપણે ફાયદારૂપ છે. ત્યાર પછી જે વનસ્પતિઓએ બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દીધી છે તેનો ઉછેર વાનસ્પતિક પ્રજનન દ્વારા થઈ શકે છે. દાખલા તરીકે કેળા, નારંગી, ગુલાબ, મોગરા વગેરે. આવી વનસ્પતિમાં સારી જાતિના બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા એણે ગુમાવી દીધી છે. તો બીજ જ સારી જાતિના નથી અથવા તો અમુકમાં બીજ હોતા જ નથી, તો બીજ વગર કેવી રીતે વાવી શકાય, આપણે નવી વનસ્પતિ કેવી રીતે તૈયારી કરી શકીએ. તો આમ જેણે બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દીધી છે એનો ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનન છે ખૂબ જ ફાયદાકારક છે. કેળા, નારંગી, ગુલાબ, મોગરા આવી બધી જાતો આપણે વાનસ્પતિક પ્રજનન દ્વારા બીજ વગર સારી રીતે આપણે ઉછેરી શકીએ છીએ. તેમજ વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી બધી વનસ્પતિઓ આનુવંશિક રીતે તેમના પિતૃ છોડ સાથે સમાન હોય છે. બીજ વાવીએ તો એ ઉત્પન્ન થતી વનસ્પતિ જેવી રીતે એના પિતૃ છોડ સાથે સમાન હોય એવી જ રીતે વાનસ્પતિક પ્રજનન દ્વારા આપણે જે ઉત્પન્ન થતી બધી વનસ્પતિઓ છે એ પણ આનુવંશિક રીતે એટલે કે એના પિતૃ પેઢીના જ લક્ષણો એમાં ઉતરેલા હોય એટલે એ પિતૃ છોડ સાથે એ સમાન હોય છે. તો આવા બધા એના ફાયદાઓ છે. આવા જ પ્રશ્નો આપણે આગળના ભાગની અંદર પણ આપણે જોઈશું વનસ્પતિ વિશે. આભાર.